ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનું કાર્ય આકૃતિ સાથે સમજાવો. તો ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મરનું કન્સ્ટ્રક્શન હમણાં જ આપણે જોયું છે કે જેમાં તમે જોયું હતું કે આપણી જે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર છે એ મેઇન ફાઈબર ઓપ્ટિક્સ એટલે કે ઓપ્ટિકલ ફાઈબર જે છે એ લગાડેલું છે, ઓપ્ટિક્સના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. હવે એના માટે એને હંમેશા જોઈશે લાઇટનો એક સોર્સ અને ઇલેક્ટ્રોનિક સર્કિટરી. તો ત્રણ અલગ અલગ સબ સિસ્ટમને ભેગી કરીને જો બનાવવામાં આવે તો તમારું એક ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર બને છે. જેમાં મુખ્ય ત્રણ ભાગમાં સૌથી નીચે જે છે એ તમારું ઇલેક્ટ્રોનિક કમ્પોનન્ટ છે, વચ્ચે ઇન્સ્યુલેશન છે અને ઉપર તમારું સેન્સિંગ હેડ છે કે જે તમારા ઓપ્ટિકલ ફાઈબરને કનેક્ટ કરીને લઈ જાય છે અને સિટીના હાઈ વોલ્ટેજ જે કરંટ આવતા હશે એ માપનનું કામ ત્યાં આગળ થતું હશે. હવે આ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક્સ યુનિટમાં શરૂ થાય છે, જ્યાં સૌથી પહેલા એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો હોય છે, સામાન્ય રીતે લેસર અથવા તો સુપર લ્યુમિનેસેટેડ ડાયોડ જે આપણે કહીએ છીએ એ લગાડેલો છે, જેના કારણે પ્રકાશનું એક બીમ એટલે એક સળંગ સ્થિર કિરણ ઉત્પન્ન થઈ શકતું હોય. આ પ્રકાશનો સ્ત્રોત જે છે એ સ્ત્રોતથી દૂર તરફની દિશામાં ટ્રાવેલ કરે છે, અવે ફ્રોમ ધ સોર્સથી દૂર તરફ જતો હોય છે. ઓપ્ટિકલ ફાઈબર કેબલ દ્વારા ઉચ્ચ વોલ્ટેજ વાહક તરફ એટલે કે કંડક્ટર તરફ ગતિ કરે છે. હવે સેન્સિંગ એરિયામાં પહોંચતા પહેલા પ્રકાશ જે છે પોલરાઇઝરમાંથી પસાર થાય છે, જે તરંગોને ફિલ્ટર આઉટ કરે છે અને એ જે પોલરાઇઝર છે એ બધા તરંગોને એક જ દિશામાં એનું દોલન થતું હોય અથવા તો વાઇબ્રેશન થતું હોય એ રીતે એને રૂપાંતરિત કરીને લિનિયર પોલરાઇઝ્ડ પ્રકાશમાં રૂપાંતરણ કરે છે. હવે જે લિનિયર પોલરાઇઝ્ડ પ્રકાશ છે એ સેન્સિંગ એલિમેન્ટમાં પ્રવેશ કરે છે એટલે કે સેન્સિંગ એલિમેન્ટમાં જાય છે, જે સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાહકની જેમ જ એ જે કંડક્ટર હશે એની આસપાસ લપેટાયેલા ફાઈબરની કોઇલ જેવું છે. જેમ જેમ હવે વિદ્યુત પ્રવાહ હાઈ વોલ્ટેજ વાહકમાંથી પસાર થતો હશે તેમ તેમ એનું એક મેગ્નેટિક ફિલ્ડ બનતું હશે, જે વાયરની આજુબાજુ આવરી લેતું હશે અને ફાઈબર જે છે કોઇલ એની અંદરમાં બી લિંક થતું હશે. જ્યારે આ પ્રકાશ આ ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય છે ત્યારે ફેરાડે અસર નામની એક ઘટના બને છે, જેના મુજબ આ જે ફેરાડે અસર છે એ પ્રકાશ તરંગના ધ્રુવીકરણ એંગલ એટલે કે પોલરાઇઝેશન એંગલને બદલવાનું કામ કરે છે. આ પરિભ્રમણની હદ ચુંબકીય ક્ષેત્રની શક્તિના સીધા પ્રમાણમાં હોય છે, એટલે કે જેટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ એટલું એનું એંગલનું પરિભ્રમણ વધારે એટલે પોલરાઇઝેશન વધારે, અને જેટલું એનું મેગ્નિટ્યુડ ઓછું એટલે કે એની સ્ટ્રેન્થ ઓછી એટલું એનું મેગ્નિટ્યુડ અથવા તો એનું પરિભ્રમણ જે છે ઓછું થતું હશે. હવે આ પરિભ્રમણની માહિતી જે છે એ જે વહન કરતો હશે એ પ્રકાશના સોર્સ હવે સેન્સિંગ કોઇલમાં જે સેન્સ થયું છે ત્યાં આગળથી પાછું રિટર્ન પણ જશે. તો એ રિટર્ન ઓપ્ટિકલ ફાઈબર નીચે ગ્રાઉન્ડ લેવલ ઇલેક્ટ્રોનિક્સમાં એને પાછું પહોંચાડે છે. હવે પાછા ફરતો જે પ્રકાશ હશે એ ઓપ્ટિકલ એનાલાઇઝરમાં અથવા તો સ્પ્લિટરમાં પ્રવેશ કરે છે, જે પોલરાઇઝેશન એંગલમાં થયેલા તફાવત અથવા તો ફેરફારને શોધી કાઢે છે. આ ઓપ્ટિકલ ફાઈબરનું જે એંગલ બનતું હશે એ જે રોટેશન અથવા તો જે પોલરાઇઝેશન થયું હશે રોટરી એના પ્રકાશની તીવ્રતામાં માપી શકાય તેવા ફેરફારમાં એને રૂપાંતરણ કરશે. એ જે રૂપાંતરણ થયું જે ફોટો ડિટેક્ટર્સ દ્વારા કલેક્ટ કરવામાં આવશે, જ્યાં આગળ ડિટેક્ટ થશે અને એના આધારે બદલાતા જતા પ્રકાશની તીવ્રતાને એનાલોગ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતરણ થશે. આ એક ડિજિટલ સિગ્નલ પ્રોસેસરને આપવામાં આવશે, જે હાઈ વોલ્ટેજ લાઇનમાં જે વહેતા ચોક્કસ કરંટના મૂલ્યની ગણતરી કરીને એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરણ કરી શકે છે અને આ સિગ્નલને ભવિષ્યમાં એનાલિસિસ કરવા માટે જાળવી રાખી શકે છે. તો આ રીતે ઓપ્ટિકલ કરંટ ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે.